તો બીજા મોટા પુરુષ મસાલ જેવા, એટલે સામાન્ય પવન આવે તો એને વાંધો ના આવે, એ મસાલ પ્રગટાવીને આમ બહાર રોડ ઉપર જઈ શકાય. પણ જો જરા આંધી આવે ને પવન જોરદાર ફૂંકાય, વંટોળીઓ આવે, તો મસાલે ડૂલ થઈ જાય તરત જ. એટલે બીજા પ્રકારના મોટા પુરુષ એવા હોય કે સામાન્ય સ્થિતિમાં, સામાન્ય સંજોગોમાં કોઈ દાડો ક્યાંય પણ એનું મન ડોલે નહીં, પણ ક્યાંક વિષય વાસનાના મજબૂત સંજોગો ઉભા થાય તો એ પણ લેવાઈ જાય, એનું મન પણ ચલાયમાન થઈ જાય. હવે ત્રીજો પ્રકાર મોટા પુરુષનો, વીજળી જેવા. વીજળીમાં તેલ પૂરવું પડે? આકાશમાં વીજળી થાય છે એની વાત છે. વીજળીને કોઈ દાડો તેલ પૂરવું પડતું નથી. અને વીજળી ક્યાં ઝબૂકે છે? પાણીવાળા વાદળામાં. એને પાણીથી કોઈ ડર નથી. ગમે એવો પવન ફૂંકાય, અરે જેમ જેમ આકાશમાં તોફાન થાય પવનનો, એમ એના ઝબકારા વધવા માંડે. પાણી કે પવન એ વીજળીના અગ્નિને ઓલવી શકતા નથી. એવા પણ મોટા પુરુષ હોય છે જે ગમે એવા વિષય વિલાસના વાવાઝોડા ફૂંકાય છતાં એ પોતાનો પ્રકાશ જાળવી રાખે, એની પોતાની સ્થિતિમાંથી ડગે નહીં. આવા પણ મોટા પુરુષ હોય છે. અને ચોથો પ્રકાર, વડવા નળ અગ્નિ જેવા. પુરાણમાં એક કથા છે, સમુદ્રમાં વડવા નળ અગ્નિ રહે છે. આ એક કથા રૂપક જેવી છે, વાસ્તવિકતા છે પણ રજૂઆત એક રૂપકની રીતે છે. સમુદ્રમાં વડવા નળ અગ્નિ રહે છે અને સમુદ્રનું ખારું પાણી પીએ છે અને મીઠું બનાવી દે છે. અને મેઘ એ પાણી લાવીને આ ધરતી ઉપર વરસાવે છે. આમ જોઈએ તો આ પ્રક્રિયા સાચી છે, પણ પુરાણની રજૂઆત એક દ્રષ્ટાંતના રૂપમાં છે. સૂર્યના કિરણોથી સમુદ્રમાં કાતિલ ગરમી પેદા થાય. સમુદ્રના પાણીના ગર્ભમાં થયેલી ગરમી, એ ગરમીથી પાણી વરાળ થાય, મીઠું બની જાય, આકાશમાં ચડી જાય અને વરસાદ એ લાવીને આ ધરતીને ભીંજવે છે. સ્વામિનારાયણ ભગવાન આ પુરાણની કથાને અહીં રજૂ કરે છે કે એ વડવા નળ અગ્નિ સમુદ્રમાં જ રહે છે, છતાં સમુદ્રના પાણીથી ઓલવાતો નથી. સમુદ્રના જળને પીને એ મીઠું કરીને આપે છે અને એ પાણીથી આ ધરતી ઉપર અનેકવિધ અનાજ અને રસ પાકે છે. એવા જે મોટા પુરુષ છે એ સમુદ્રના જળ જેવા ખારા જીવ એને મીઠા કરી નાખે છે. મોટા પુરુષ ચાર પ્રકારના: દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવા નળ અગ્નિ જેવા. વડવા નળ અગ્નિ જેવા મહાન પુરુષો એનો હાથ અડે ને કામ થઈ જાય. આપણી બાજુમાં માણસા ગામ છે, ત્યાંના એક ભક્ત હતા નરસિંહભાઈ ભૂદેવ. ઢળતી ઉંમરે ગર્ભંગ થયા. આ તો એક સામાજિક બાબત છે. નરસિંહભાઈને વિચાર આવ્યો કે ફરીથી લગ્ન કરું. સગા સંબંધીઓ, થોડા સ્નેહી, એ બધાની સલાહ નહોતી કે હવે સારું ના લાગે, સમાજની રીતે શોભે નહીં અને સત્સંગની રીતે પણ સારું ના લાગે. ભજન કરો, ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે, શાંતિથી ભજન કરો. બહુ થયું, સંસાર તમે જોઈ લીધો, ભક્તિ કરો, ભજન કરો. પણ નરસિંહભાઈને અંતરમાં ઈચ્છા રહ્યા કરે કે ના ના, પુનર્લગ્ન કરું. ત્યાં કોઈએ કહ્યું એમ કરો
જાઓ ગુરુના આશીર્વાદ તો લઈ આવો, એમની આજ્ઞા લઈ આવો. ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામીની બાજુ બેઠા. સ્વામીએ ના પાડી, ના, તારે ભજન કરવાનું છે, તારે ઠાકોરજીની સેવા કરવાની છે. હવે સંસારમાંથી ભગવાને તને છોડાવ્યો છે, એટલે ફરીથી હવે સંસારના બંધનમાં જવાની જરૂર નથી. અહીં આગળ હવે નરસિંહભાઈ સાચી વાત કહે છે. સમાજ આગળ સાચી વાત નહોતી કહી, સગાની આગળ સાચી વાત નહોતી કહી. નિખાલસ કોની પાસે થવાય? શ્રીજી મહારાજે વચનામૃતમાં એ પણ શીખવાડ્યું છે. આવો બાઈ હું જેવી તું થાય, એની આગળ ગાઢ સંકલ્પ કહેવાથી કોઈ ફાયદો નથી થતો. તમે રસ્તે ચાલતા માણસને પકડીને કોક મને પેટમાં દુખે છે, તેમાં શું ઉપાય થાય? કઈ નહીં, પેલો હસતો જશે, હેડે જશે. પણ કોઈ વૈદ્ય કે ડોક્ટર પાસે જઈને કહો કે પેટમાં દુખે છે, તો એનો કંઈક ઉપાય જરૂર થાય. એમ મનના ઘાટ સંકલ્પ એ સંત પાસે કહેવાય. નરસિંહભાઈએ ગોપાળાનંદ સ્વામી આગળ સ્પષ્ટતા કરી કે સ્વામી, બધાએ ના પાડે છે, તમે પણ ના પાડો છો, પણ મનમાં વાસના મટી નથી, વાસના નિર્મૂળ નથી થઈ. એટલે ગોપાળાનંદ સ્વામી હસ્યા. જે ઓસરીમાં બેઠા હતા સ્વામી, બાજુમાં એક લાકડાની થાંભલી હતી. નરસિંહ, જો આ થાંભલી સામે જો, આ થાંભલીને કોઈ દાડો વાસના આવે? ના સ્વામી, એ તો લાકડાની જડ થાંભલી છે. અને ગોપાળાનંદ સ્વામી નરસિંહભાઈના બરડા ઉપર હાથ ફેરવીને કહે છે, આજથી તું પણ નિર્વાસનિક જા. મનમાંથી ઈચ્છા જતી રહી, વાસના નિર્મૂળ થઈ ગઈ. પછી તો એને ઘર છોડી દીધું, બ્રહ્મચારી બન્યા અને જીવ્યા ત્યાં સુધી માણસા મંદિરમાં ઠાકોરજીની સેવા કરી. આ વડવા નળ અગ્નિ સંપર્કમાં આવે તો ગમે એવું ખારું પાણી હોય પણ મીઠું કરી દેતા વાર ન લાગે. એટલે શ્રીજી મહારાજ કહે છે, એવી રીતે એ 4 પ્રકારના જે મોટા પુરુષ કયા, એમાં વીજળીના અગ્નિ જેવા અને સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે. એમની સેવા પોતપોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને કરીને કરે તો જીવના હૃદયમાં મહાત્મા સહિત ભક્તિ આવે છે. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન હતો ને કે આવી અસાધારણ ભક્તિ કઈ રીતે આવે? એટલે શ્રીજી મહારાજે કહ્યું કે આવા સંતની, વીજળી જેવા કે વડવાનળ જેવા મહાપુરુષ, એમની જો સેવા કરે તો ભાઈ હૈયામાં ભક્તિનો વાસ થાય છે. વીજળીના અગ્નિ જેવા તો સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે એમ જાણવાનું, અને વડવાનળ અગ્નિ જેવા સિદ્ધ દશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવાનું.